ક્યાં આવ્યો રવિ? અરે શેઠ આપણે પેલા કાળજીના પૈસા બાકી હા. ફોન કરીને બોલાવો. પૈસા પાસ થઈ ગયા? હા નવો નંબર. હેલો હલો, કાળજી બોલ્યા? ઓય કાળુજી બોલ્યા. હા, કાળજી બોલ્યા ને? હા, તો તમારે પેલા પૈસા પાકી ગયા હે, આઈને પૈસા લઈ જાઓ. ચિયા પૈસા પાક્યા? અરે ચિયા પૈસા ના કરો, તમે પેલા પૈસા ભરતા હતા ને થોડા થોડા કરી એ પૈસા તમારા પાકી ગયા હે, આઈને લઈ જાઓ ઓફિસે. ઓય સારું આણે હેડો. હા, આવા હાડો ફટાફટ. હા, લે જીત્યા. અરે બોલો કાકા. ઓ કાકા હું કહો? ઓય હું કહો? આપણે જાવું છે. છો ભાઈ પેલા પૈસા પાક્યા હે ને એ લેવા. હેલો. ફોન લઈને આવજે. હવે ફોન આ ખાટલો બી ઉભો કરજો. નહીં સો પડ્યો તરત આવવાનું છે. પાછો પૈસા લઈ. હેડ હેડ. હા હેલો. આવ શેઠ. આવ કાળજી. બધા બે હાડે. આવા જ છોકરા. જો. બીજું કહો. બસ શાંતિ. એમ લે હવે. પાણી પીઓ. છોકરાને આવે? હા બાબા તો પાણી પીવા. ચાલો લઈ લે. અમને પેલા પૈસા જોજે. કાળજીના પાસ થયા એ. પેલા તમે ભરતા હતા એ જાય ખબર છે તમને? હોવા તમને તો યાદ નહીં હોય પણ અમને તો ખબર હતી. ફોનમાં નવે થઈને મારે શું છે એટલું યાદ રાખવાનું મારે. એમ થઈ ગયા પાસ. કેટલા હે? 80,000. 80,000 હે? એટલે આપ્યા અને એ કર દે ભાઈ. અને કાળજીની સહી લઈ લીધી. પૈસા એમને આપી દઈએ બરોબર? સહી લઈ લીધી આવો. બરોબર? હા લે પૈસા આલ દે. લો તમારા પૈસા. આ તમારા પૈસા પાછેલા તમને આલી દીધા બરોબર? હા, લાય બતાવજે ડાયરી. આ કોણ હે? મારો છોકરો હે. આ તમારો છોકરો હે? હોય આવડો મોટો થઈ ગયો? તારે વાત કાંઈ?
ભલે મેં તો આવડું હતું તાર ભારે તો તાર બાપા પૈસા ભરતા અરે હતા જાણતો આવ્યા તો શેઠ આવજો ઘેર. હા એ તો હતા આવશે આવે હો. શોખ માં આવજો લે આ તું આવજો. આ ચોપડા પોપડા હેલો. મળજે હેડો. હો? અને જીત્યા. બોલો કાકા તારા બેહું નહીં. હેલો હેડો નહીં. હું આ પૈસા આલો હા બોલો પેલા ખાતર વાળાના બિયારણના પૈસા બાકી છે. હા તો આપી આવજો અહીં. હીરે આલ્યા બરાબર. બીજી વાર લાવતા ફાવે આપણે. બરાબર હટ જાજે પાછો હા, આપણે જાઓ. એ જીત્યા જો હેડ્યો અલે આમાં કાકા પૈસા આવે પાટણ ભરવા જવું એટલે આજ મુએ અંગાત આવો. હેડ જજો બે જણા અરે પાટણ પૈસા ભરવા જશો ગંજમાં કેટલા 80,000 રૂપિયા ડબલ કરવાય? થઈ જશે હા થઈ જાય કાલ જ. કાલે જ હા પૈસા તો મારી જોડે પડે હવે કાકાનું હું સમજાવી દઈશ હેડો સારું તો પછી પણ કાલ થઈ જવા જોઈએ ફાઇનલ. ફાઇનલ ને હા હેડો. જરાક લાવ્યો હું. જરાક હા રમવા માટે બોલાયેલા આ લઈને આવ્યો બેન. કેટલા હા પૈસા 80,000 કીધા લાવી દે યાર એક દિનમાં આપણે એક દિવસમાં ડબલ કરીને જ આપવા છે એમ જ કીધું ભાઈ. તો બસ બોલાવી દે આપી દો ને તમારી જવાબદારીઓ મારી જ વાત એક દિવસમાં ડબલ કરવાના એમ હવે કેટલા લઈને આવ્યા 80,000 80 ને 80 લાવો જો મારી કઈ ગેરંટી નહીં માર્કેટ ડીમ જાય તો મારો કોઈ ભરોસો નહીં મારો એ તો અમારા કિસ્મત ઉપર પછી હા. બીજું તો શું થાય અને એક દિવસમાં ડબલ હું કરી આલીશ ના થાય તો પછી કોઈ વાંધો નહીં અમારા કિસ્મત હા જેવા લે 1000 રૂપિયા રાખ પછી પાછળ વિચારતો કાલ પાર્ટી કમાઈ ગઈ હા. કમાઈને પૈસા હા ના કમાવાની કમિશન. હા બરાબર આટલા તો 1000 લઈ જા આપ. કાકા કાકા ઊંઘ્યા હો હા. તું જઈને આવ્યો તો ઓવે ઘરમાં પૈસા ભરીને આવ્યો કરી નાખ. ઓવે સારું હેડ. અરે આપણે પેલા પૈસા જોવા જવાનું હતું હવે તો થઈ ગયા છે ડબલ. હેલો જઈએ થઈ ગયા પૈસા ડબલ. આ પૈસા ડૂબી ગયા યાર ગયા પૈસા. એ મંકા મારા બાપાના પૈસા હતા પેલા ઘરમાં ભરવાના હતા અને મારા બાપા મને મારી નાખશે હું કોશિશ તો કરું કાઢવાની પણ નીકળી જાય તો ડબલ આપણે આપી દેવાના બરાબર હવે હું કરશું આપણે તો પેલા કઈને આપ્યા હતા પૈસા એ ભાઈને કે મારી કઈ ગેરંટી નહીં તો એ ભાઈ એવું કીધું હતું કે હા ભાઈ મારા ડબલ કરવા જ છે હવે ભાઈ જોણે તમે જોણો હું તો તમે લઈને આવ્યા હતા હા એ એટલે તો હે જ ને. હું તો રમું છું ભાઈ પૈસા ડબલ કરવા બેહું છું મારા એના બાપાના કિસ્મત જાગ્યા ને. પૈસા મારા બાપાના પૈસા હવે એના હતા. કિસ્મત શું કહેવાય ને કિસ્મત હવે તો બસ હું તો હજી રમું એના કાઢવાનો મારા કોશિશ કરું બાપાના ડબલ થઈ પૈસા જાય હતા તો આપણા સામે પેલા ફોન ઘરમાં કરી ભરવાના હતા મારા બાપા માર નાખશે હું ભાવ ખાઈ જઈ દેખજે કાકો મને માર નાખશે સોનો રે હવે 80,000 લઈ ગયો એ બે દાડા પૈસા હાલ લે. એ તો ખાલી એમ જ મજાક કરતા હતા. એવું હાલ લે પાછા તો હાલ ગઈ હા તું ઘરે જા હું મોય છું. અને જીત્યા તું જા ઘરે જા હું મારા ઘરે જાઉં. આવે એ તો મળીએ પછી કાકા કાકા ઊંઘ્યા હો હા. તું જઈને આવ્યો ઓવે ઘરમાં પૈસા ભરીને આવ્યો તો કરી નાખ. ઓવે સારું હેડ. હવે કોઈ ઘરમાં ખાવા પડ્યું ખાઈ રે હું ક્ષેત્રમાં છું. એ હારું હાલો હું ખાઈને આવું મેં ગંજમાં પૈસા તો ભર્યા નહીં મેં મારા કાકાને કહી દીધું હોય ને હવે હું એને શું જવાબ આપીશ હવે મારે ને મળવા છૂટકો હે
મારા કાકાના પૈસા હારી ગયો અને કઈ હવે મારા જીવન કઈ ફાયદો નહીં અને હું આવા માસી આવ્યો આ જીત્યો ફોસી ખાવાનું કહેતો તો હાથલી મને નહીં ખાઈ જાય ને મારા ઘરે નહીં જાય ઘરે જાય